નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય હિન્દી, તેમાં આપણે ક થી ત્ર સુધી મૂળાક્ષર શીખ્યા. હવે તેની ખાલી જગ્યા ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. તો આજે આપણે વર્ણમાળા મૂળાક્ષરો જે આપેલા છે તેમાં આપણે ખાલી જગ્યા સાથે શીખીશું. શું કહેવાય? વર્ણમાળા એટલે કે મૂળાક્ષરો. ગુજરાતીમાં શું કક્કો છે તેને શું કહેવાય? મૂળાક્ષરો. અને હિન્દીમાં વર્ણમાળા. ખાલી જગ્યા ભરો, ખાલી જગ્યા પૂરો. જે કક્કો આપેલો છે આપણને તેમાં આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. क पहला कौन सा मूलाक्षर है? क. तो क के बाद कौन सा मूलाक्षर आता है? आप लोगों को पता है ना? ख. साथ साथे आपणे लखता जशुं अने बोलता जशुं. ओके. ग, घ, च, छ, झ, झ. झ के बाद कौन सा मूलाक्षर आता है? ट. ट के बाद ठ, ठ, ड, ढ, अण, त. कौन सा मूलाक्षर है? त, थ, द, ध, न. कौन सा मूलाक्षर है? न. न के बाद प, प के बाद फ, फ के बाद कौन सा मूलाक्षर है? ब. बाद में भ, भ के बाद म, य, र, ल, व, श, स, ह, क्ष, ञ और त्र. हम फिर एक बार सीखेंगे. क, ख, ग, घ, च, छ, झ, झ, ट, ठ, ड, ढ, अण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, र, ल, व, श, स, स, ह, क्ष, ज्ञ और त्र. हिंदी मूळाक्षर लखता होय आपणे ज्यारे तेमां अ मूळाक्षर आवे नहीं. तो आज आपणे कक्को शीख्या. तेना पछी हवे शुं आवे छे? गिनती, गणतरी, अंक. शुं कहेवाय तेने हिंदीमां? गिनती. आपणे गुजरातीमां गणतरी कहीए छीए. 1 થી 10 સુધી આપણે અંક આપેલા છે તેને આપણે ચિત્ર સાથે સમજીએ. पढ़ो, समझो और बोलो. वाँचो, समझो ने बोलो. कितनी गिनती आपेली छे? 1 થી 10 સુધી. तो हम एक्टिविटी के साथ सीखेंगे. ठीक है. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. हमारी कितनी उंगलियां है? 10. कितनी उंगलियां है? 10. હવે આપણે ચિત્ર સાથે સમજીએ.
કયું ચિત્ર આપેલું છે? એક. 1 ONE 1. 1 એટલે એક. હિન્દીમાં શું કહેવાય? એક. એક ચિત્ર છે ને એક. હવે આ એક કે બાદ દો ભમરડા આપેલા છે તે કેટલા છે? દો. હિન્દીમાં દો. અંગ્રેજીમાં શું કહેવાય? टू. TWO 2. 2 के बाद 3. कितनी बस है हमारे पास? 3. THREE 3 એટલે 3. હિન્દીમાં શું કહેવાય? 3. હવે દેડકાના ચિત્રો કેટલા આપેલા છે આપણને? 4. કેટલા ચિત્રો છે? 4. FOUR 4 એટલે 4. હિન્દીમાં શું કહેવાય? 4. હવે આગળ 1 2 3 4 5. કેટલા ચિત્રો આપેલા છે નગારાના? 5. 5 FIVE 5 એટલે 5. અને હિન્દીમાં શું કહેવાય? 5. હવે કબૂતર. કેટલા કબૂતર છે આપણને અહીંયા આપેલા છે? હિન્દીમાં શું કહેવાય? છે. અંગ્રેજીમાં 6. 1 2 3 4 5 6. कितने कबूतर है? 6. હવે કેટલા ચિત્રો આપેલા છે? કુહાડી કેટલી આપેલી છે? 6 के बाद कौन सा अंक है? 7. 7 SEVEN 7 એટલે 7. 1 2 3 4 5 6 7. શું કહેવાય? 7. નીચે લાકડી. કેટલી આપેલી છે લાકડી? 8. હિન્દીમાં શું કહેવાય? 8. અને અંગ્રેજીમાં 8. EIGHT 8 એટલે 8. હવે આ ચિત્ર કયું હશે? તો કે પતંગ. કયો તહેવાર નજીક આવે છે? ઉત્તરાયણ. ચાલો પતંગને આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9. कितनी पतंग है? 9. અંગ્રેજીમાં શું કહેવાય? 9. NINE 9 એટલે 9. હવે ચમચી કેટલી આપેલી છે? 10. ચાલો આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. हमारी उंगलियां कितनी है? 10. कितनी है? 10. હવે આપણે અહીંયા શબ્દ સાથે બોલી. 1 1 2 એટલે કે 2. 3 એટલે કે 3. હિન્દીમાં શું કહેવાય? 3. 4. कितनी उंगलियां है? 4. 1 2 3 4. 5. हमारे एक हाथ की कितना उंगलियां है? 5. 6 7 8 9 और 10. कितनी उंगलियां हमारे दोनों हाथ की? 10. 1 2 3 4 5 6 7 8 9 10. बिंदुओं को मिलाओ, टपकाने जोड़ो. 1 2 3 4 और 5. आज हम लोग कक्को और गिनती दोनों सीखे. તમારે ગૃહ કાર્યમાં કક્કો છે એ પૂર્ણ કરી મોકલવાનો છે. ગિનતી જે છે આપણે અગાઉના લાઈવ સેશનમાં ભણ્યા હતા ત્યારે તમે લખ્યું હતું. ઓકે, બાય બાય, થેન્ક યુ.